15/1/2026 રોજ રાજુલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે, જેની અંદર આ ગુનાના જે ફરિયાદી પીડિતા છે, જેના ઉપર આ કામના જે આરોપી છે, જેનું નામ છે રાકેશભાઈ લાખાભાઈ કાતરિયા, તેણે અવારનવાર એક એના જે મોર્ફ કરેલા ફોટો જે વાયરલ કરવાની ધમકી આપી અને છેલ્લા 3 વર્ષમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું છે. અને આ આખા બનાવની અંદર આ જે આરોપી છે, એ જે પીડિતા છે, તેને એક ઇન્સ્ટાગ્રામ મારફતે એને કોન્ટેક્ટમાં આવેલ અને ત્યારબાદ એને બ્લેકમેલિંગ કરવાનું સ્ટાર્ટ કરેલ છે. અને આ દુષ્કર્મ આચર્યાનો પણ તેણે એટલે કે આ આરોપીએ એક વિડીયો જે બનાવેલો છે, જે ખૂબ જ બીભત્સ ફોટા અને વિડીયોવાળું છે. તો આ જે વિડીયો છે એને રાજુલાની અંદર અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવાની ધમકી આપી અને ફરિયાદી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું છે. તેમજ તેણે આ વિડીયો વાયરલ ન કરવા માટે પૈસાની પણ એક ખંડણી કે જે માંગણી કરેલ છે, જેમાં એક વખત આ દરમિયાન જે પીડિતા ફરિયાદી છે તેણે રૂપિયા 60,000 જે એની પાસે અભ્યાસ માટે હતા ઘર તરફથી આપેલ, એ પણ એને આ આરોપીને આપી દીધેલ છે. જેમ છતાં પણ આરોપીને વધુ પૈસાની લાલચ કે એટલે કે છેલ્લે એણે આ પીડિતા ફરિયાદી છે એની પાસે 20 લાખ રૂપિયાની માંગણી કરી અને અંતે આ ફરિયાદ જે પીડિતા ફરિયાદી છે એની પાસે ન હોય અને એણે અલગ અલગ વોટ્સએપમાં ગ્રુપમાં જે બીભત્સ ફોટા અને વિડીયો છે એ વાયરલ કર્યો છે. આરોપી કોણ છે? એના વિરુદ્ધ અગાઉ કોઈ ગુના નોંધાયેલા છે કે નહીં? પછી અત્યારે કોઈ બતાવેલું છે કે ભોગ બનનાર? હા, આ જે આરોપી છે જેનું નામ છે રાકેશભાઈ લાખાભાઈ કાતરિયા અને એ જે અહીંયા રાજુલામાં એક ડેરીનો ધંધો કરે છે, એના વિરુદ્ધમાં અગાઉ કોઈ ગુના નથી. પણ આજે આરોપીએ અવારનવાર આ દુષ્કર્મ કરતી વખતે એણે એક છરી બતાવીને પણ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. હવે આજે ગુનાની જે અત્યારે હાલ તપાસ ચાલુ છે, જેમાં આરોપીએ પોતે જે વિડીયો જે રીતે વાયરલ કર્યો છે, જે તે વોટ્સએપમાં કે જે કોઈ અન્ય કોઈ ખાનગીમાં પણ એણે જે કોઈ વ્યક્તિને આ વિડીયોને જે ફોટા છે એ શેર કર્યા છે, વાયરલ કર્યા છે, તો એ દિશામાં આખી તપાસ ચાલુ છે. અને જે વોટ્સએપ ગ્રુપમાં ફર્ધર વિડીયો વાયરલ કરવામાં આવ્યા હશે તો તેને છોડવામાં આવશે નહીં.